મારું નામ ડાબીની બટુકભાઈ છે. મારું નામ જબર નૈતિક યુવરાજભાઈ છે. અમે ધોરણ 8માં શ્રી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ. તો આજનો અમારો વિષય સરગવો એક વરદાન છે. સાહેબ, સરગવો સ્વાસ્થ્ય માટે તેમજ બીજી ઘણી બધી રીતે ઉપયોગી છે. સરગવો મૂળ તો ભારતીય વનસ્પતિ છે, પણ યુરોપ અને અમેરિકા ખંડમાં પણ જોવા મળે છે. સરગવામાંથી તેના પાંદડા જ નહીં, મુખ્યત્વે તેની શીંગનો પણ ઉપયોગ થાય છે. આપણા ગુજરાતમાં તેનું શાક, કચુંબર, સૂપ તેમજ બાફીને પણ ખાવામાં આવે છે. એવું કહેવાય છે કે સરગવો 3 રોગોને મટાડે છે. સરગવામાં વિટામિન A, B, B1, B2, B6, B12, CD કે જેવા વિટામિનો જોવા મળે છે. કેન્સર જેવા કે પેટનું કેન્સર, લીવરનું કેન્સર વગેરે જેવા કેન્સરમાં સરગવો રક્ષણ આપે છે. સાથે સાથે સરગવામાં કેલ્શિયમ અને લોહ તત્વો હોવાના કારણે હાડકામાં મજબૂતાઈનો વધારો થાય છે. આ સરગવો હૃદયમાં બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. સાથે સાથે ડાયાબિટીસવાળા દર્દીને શુગરનું પ્રમાણ ઘટાડવામાં પણ મદદ કરે છે. માત્ર સરગવાની શીંગ જ નહીં, સરગવાના પાન, સરગવાનું મૂળ, સરગવાનો પાવડર, સરગવાનું સૂપ તેમજ તે ઔષધિ તરીકે ઉપયોગી છે. આમ આપણે આ સરગવાનો ઉપયોગ કરીએ તો ઘણી બધી બીમારીઓથી અટકાવી શકીએ. તમે પણ આજથી સરગવા પાનના ચૂર્ણનો ઉપયોગ ચાલુ કરી દો, જેથી તમે પણ ઘણી બધી બીમારીઓ થતાં અટકાવી શકો. જેથી આપણે અને આપણો પરિવાર સ્વચ્છ અને તંદુરસ્ત રહીએ અને કોઈ પણ ડૉક્ટરની જરૂર ના પડે. અંતે અમે એટલું જ કહેવા માગીએ છીએ કે તમે પણ આજથી સરગવાનો ઉપયોગ શરૂ કરી દો, જેથી તમે પણ ઘણી બધી બીમારીઓ થતી અટકાવી શકો છો. અસ્તુ.